સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં વ્યાજખોરોના ત્રાસથી પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ છે। પલસાણાના દસ્તાન ગામે દસ્તાન રેસિડેન્સીમાં રહેતા પરાગ જાની નામના યુવકને વ્યાજખોરોએ એવો માનસિક ત્રાસ આપ્યો કે તેના પિતાને હાર્ટ એટેક અને પેરાલિસિસ થતા પરિવાર ઉપર આપ તૂટી પડ્યું છે। વિક્રમભાઈ ગગનભાઈ ગલાણી ભરવાડ પાસેથી અલગ અલગ સમયે કુલ 2.40 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। આ રકમ પર આરોપી વિક્રમ દર મહિને 10% થી 20% જેટલું તોતિંગ વ્યાજ વસૂલતો હતો। વ્યાજનું ચક્ર એટલું ભયાનક હતું કે પરાગ એ મુદ્દલ કરતા પણ વધુ વ્યાજ ભરી ચૂક્યા હતા। મારા છોકરાએ વ્યાજે પૈસા લીધેલા, દવાખાનાનું કામ હતું એમાં। તો હવે એ લોકો પૈસા માટે ઉતાવળ કરે છે। અમે એમને કીધું શાંતિથી કે ભાઈ અમે આપી દઈશું, તમારા પૈસા ખોટા નથી। અત્યારે અમારે ઉપરા ઉપરી દવાખાનું આવી ગયું છે, મારા ઘરવાળા છે એમને એટેક આવ્યો 27 તારીખે। આ બધી ટેન્શન ના હિસાબે જ એટેક આવ્યો એમને।